સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી ચાલી રહી છે। વધુ એક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવા કેટલી કથળી ગઈ છે તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દેરોલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર ન મળતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપતા સ્ટાફની ગેરહાજરી જોવા મળી રહી છે। સરપંચે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ત્યારે હિતેશ રાવલ અમારી સાથે જોડાયેલા છે, વધુ વિગતો જણાવી રહ્યા છે। હિતેશ, જે આરોગ્ય કેન્દ્ર છે તબીબી સેવાઓમાં ગેરહાજરી જોવા મળી રહી છે, શું માહિતી છે? જી કિન્નરી, જે સાબરકાંઠાના જે અંતરિયાળ વિસ્તાર હોય, ખેડબ્રહ્મા હોય કે પોશીના વિસ્તારમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે વ્યવસ્થા માટે આરોગ્યની વ્યવસ્થા કરવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પણ આ બાબતમાં કોઈ વ્યવસ્થા થતી નથી, જેમાં અવારનવાર વિડીયો વાયરલ થતો હોય છે। તેઓ લઈને એક વધુ વિડીયો વાયરલ થયો છે, જે ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં આવેલી દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ જતા હોય છે, પણ ત્યાં જે સારવાર માટેનો અધિકારી હાજર નથી હોતા અને વિલા મોડે દર્દીઓને પાછા ફરવા પડવું હોય છે, ફરી રહ્યા છે અને છેવાડા વિસ્તારોમાં સ્ટાફ હાજર રહેતા હોવાની રાવ પણ ઉઠી છે। તે બાબતમાં લઈને જે ગામના સરપંચે વિડીયો વાયરલ કર્યો છે ને સ્થાનિક બાબતમાં લઈને આ બાબતમાં લઈને કેટલીય વારંવાર રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે। જી કિન્નરી। જી, ધન્યવાદ હિતેશ આ માહિતી માટે।